બ્રેક લોકસભા ચૂંટણી બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ઓક્ટોબર મહિના બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ શકે છે। રાજ્ય સરકારે ચૂંટણી કામગીરી હાથ ધરવાના સંકેત આપ્યા છે। મહત્વનું છે કે ઓબીસી અનામતને કારણે લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી નથી થઈ શકી, જેના કારણે મોટાભાગની ગ્રામ પંચાયતો હાલ વહીવટદારથી ચાલી રહી છે। જો કે હવે ઓબીસી અનામત મુદ્દે રિપોર્ટ આવ્યા બાદ ચૂંટણી યોજાશે। ચોમાસા બાદ તરત જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાયેલા છે। મેહુલ, લોકસભા ચૂંટણી બાદ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, વધુ જાણકારી? બિલકુલ સોનલ, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે। અનામતના સંદર્ભમાં જે બાબત તેની કમિશન દ્વારા રિપોર્ટ સોંપી દેવામાં આવે છે અને તેમાં નવી જે કહી શકાય કે જે બોર્ડ જે છે તેની રચનાની કામગીરી પણ થઈ રહી છે અને રાજ્ય સરકાર હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટૂંક સમયની અંદર કરશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના સંદર્ભમાં હલચલ શરૂ થઈ ચૂકી છે। ચોમાસા બાદ આ જે છે તે ચૂંટણીઓ યોજાશે સંભવતઃ, અને તે પહેલા જે બોર્ડની કામગીરી જે છે તે સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે। સાથે જ જે નવરાત્રી સમયમાં તેના સંદર્ભમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંદર્ભમાં નોટિફિકેશન બહાર પડી શકે છે અને નવરાત્રી બાદ આ ચૂંટણીનું આયોજન થઈ શકે છે। જી, આભાર તમામ વિગતો માટે।